ડાયાબિટીક રેટિનોપેથીને લઈને કોઈ ગેરમાન્યતાઓ હોય છે લોકોને કશી? બિલકુલ. આમાં સૌથી પહેલી ગેરમાન્યતા જે આપણે રૂટીન છે કોઈ બી રોગ માટે હોય, આજે જો કોઈને દેખાવામાં ઝાંખપ આવી તો સૌથી પહેલાં એ ડૉક્ટરને પૂછવાની જાય, એ એના પડોશીને કે એના જે છે કોઈ બીજા રિલેટિવને પૂછી અને વાત કરશે. મોટા ભાગના કેસીસ જે મારી પાસે આવે છે એ લોકોને હું પૂછું કે જેને તમારે દ્રષ્ટિ આટલા ટાઈમથી ઓછી છે તો તમે બતાવવા કેમ ના આવ્યા? એકમાત્ર કારણ, સાહેબ અમને તો જે છે એમ લાગ્યું કે અમારા પડોશીને મોતિયો હતો, એમને ઝાંખપ આવેલી હતી, એમણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું ને ઠીક થઈ ગઈ. સો અમે તો મોતિયાનું ઓપરેશન કરાવવાની રાહ જોતા હતા. મોતિયાના ઓપરેશન કરાવવા માટે અમે જ્યારે ડૉક્ટર પાસે ગયા એમણે કીધું કે જેને કે તમને બીજી કોઈ તકલીફ છે, અને પછી અમે આવ્યા ને એ લોકો આ રાહ જોતા આવ્યા. આ એ સૌથી મોટી ગેરમાન્યતા છે કે આંખમાં મોતિયા સિવાય કંઈ વસ્તુ થઈ ના શકે. એટલે પ્લીઝ કોઈને બી જે છે જેમને ડાયાબિટીસ છે ને એમને ઝાંખપ આવતી હોય તો એમને એક વખત એમના ડૉક્ટરને પહેલું જઈને બતાવી દેવાનું. ડૉક્ટર એમ કે રેટિનોપેથીના કારણે વિઝનનું પ્રોબ્લેમ નથી તો કોઈ વાંધો નથી. બીજી વસ્તુ એ છે કે ઘણા બધા લોકોને ડાયાબિટીક રેટિનોપેથીના કારણે ઇન્જેક્શન્સ લેવા પડે છે. હવે જ્યારે અમે ઇન્જેક્શન્સ માટે એક્સપ્લેન કરીએ તો લોકો એમ કહે કે જેને કે જો હું ઇન્જેક્શન એક વખત ચાલુ કરીશ તો મારે આખી જિંદગી લેતા રહેવું પડશે ને મારા ઇન્જેક્શન બંધ નહીં થાય. એ બહુ મોટી ગેરમાન્યતા છે. ઇન્જેક્શન્સથી અમે જે છે ડાયાબિટીક રેટિનોપેથીને કંટ્રોલ કરી આપીએ છીએ, અને જો આગળ જતાં ડાયાબિટીક રેટિનોપેથી વધતી નથી, ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે તો એવા લોકોને ફરીથી જે છે જલ્દી ઇન્જેક્શનની જરૂર પડતી નથી હોતી. પણ અમુક લોકોની માન્યતા એવી હોય છે કે હું ઇન્જેક્શન ચાલુ કરીશ તો મારે આ ચાલુ જ રાખવા પડશે, અને એના કારણે ઇન્જેક્શન લેતા નથી અને આગળ જતાં ઓપરેશન કરાવવું પડે છે, અને એની અંદર પણ અમે દ્રષ્ટિ પાછી લાવી શકતા નથી. એટલે ક્યારે બી જો તમારા ડૉક્ટર તમારા ભલા માટે તમને કોઈ વસ્તુ કહેતા હોય તો એને જઈને આસપડોશવાળાને પૂછી અને એ માન્યતાઓ પ્રમાણે આગળ વધી અને કોઈ ખોટા રસ્તે ના જઈએ એ સારું છે. અને એના કરતાં પણ જે વધારે ખતરનાક વસ્તુ જે છે ને એ જે અમારી પાસે રૂટીન પેશન્ટ્સ આવે જ્યારે એમને ખબર પડે છે કે એમનું ડાયાબિટીસ કંટ્રોલ નથી રહેતું તો એ ઓલ્ટરનેટ મેડિસિન પર જતા રહે છે. ઓલ્ટરનેટ મેડિસિનનો મતલબ શું છે કે જઈને એ કોઈક બીજા બાબાની કોઈકની દવા છે કે કોઈક આયુર્વેદિક દવા છે કે બીજી, હું એમ નથી કહેતો કે બીજી કોઈ દવાઓ ખોટી હોય છે, પણ એ દવાઓ પછી તમારું શુગર વધે છે કે નથી વધતું, તમારો ડાયાબિટીસ વધે છે કે નથી વધતું, એ તમે જે છે ને એ મેઝર નથી કરતા, અને એના કારણે ઘણી વખતે ડાયાબિટીસ બહુ જ વધારે વધી જાય છે, અને જે રેટિનોપેથી થોડું ઘણું જે આપણે ટીપાથી બીજા કશાથી કંટ્રોલ કરતા હોઈએ એ એડવાન્સ સ્ટેજમાં જતી રહે છે. એટલે ક્યારે બી તમે કોઈ પણ જાતની મેડિસિન તમે આજે ડાયાબિટીસ માટે તમે લઈ રહ્યા છો તો પણ જે નાનકડું મશીન આવે છે જેને આપણે ગ્લુકોમીટર કહેતા હોઈએ એ ઘરે લાવી અને ટાઈમ ટુ ટાઈમ જે ડાયાબિટીસ જે છે એને ચેક કરતા રહેવું એ સૌથી વધારે જરૂરી છે.